ટેકનોલોજીનો ઉપયોગ લોકોની સુવિધા માટે થવો જોઈએ, પરંતુ આજકાલ શિક્ષિત યુવાનો તેનો ઉપયોગ ગુનાખોરી માટે કરી રહ્યા હોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે એક એવા જ હાઈ પ્રોફાઇલ કેસનો પર્દાફાશ કર્યો છે, જેમાં એક નિવૃત્ત સરકારી કર્મચારીનો ફોન હેક કરી તેમના 2 ક્રેડિટ કાર્ડમાંથી લાખો રૂપિયાની ઓનલાઈન ખરીદી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતેથી બીટેકના એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ સમગ્ર કેસની વિગત એવી છે કે સુરતમાં રહેતા એક નિવૃત્ત સરકારી કર્મચારીના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી તેની જાણ બહાર ટુકડે કુલ રૂપિયા 6,05,390 ઉપડી ગયા હતા. અચાનક મોટી રકમ કપાઈ જતા ફરિયાદી ચોંકી ઉઠ્યા હતા. તેમને અહેસાસ થયો કે તેમની સાથે કોઈ મોટી છેતરપિંડી થઈ છે, તેથી તેમણે તરત જ સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો અને બાદમાં સુરત સાયબર ક્રાઇમ સેલમાં રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કોઈ સામાન્ય ઠગાઈ ન હતી, પણ એક વ્યવસ્થિત આયોજિત સાયબર હુમલો હતો. આરોપીઓએ ફરિયાદીને એક શંકાસ્પદ લિંક મોકલી હતી. જેવી ફરિયાદીએ લિંક પર ક્લિક કર્યું કે તુરંત જ તેમનો આખો મોબાઈલ હેકરોએ પોતાના કબજામાં લઈ લીધો હતો. મોબાઈલનો એક્સેસ મળી જતાં આરોપીઓ ફરિયાદીના ક્રેડિટ કાર્ડની વિગતો અને OTP સરળતાથી મેળવી શકતા હતા. આઈફોન ઉપરાંત આ ટોળકીએ પીડિતના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને મેકબુક અને સોનાના સિક્કા પણ ખરીદ્યા હતા. આ એક સંગઠિત સાયબર ક્રાઇમ નેટવર્ક છે. આ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ દ્વારા એકબીજાના સંપર્કમાં રહે છે. હેકિંગ માટે વપરાતી એપ ફાઇલો ભારત બહારના લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેઓ એક ફાઇલના $50 થી $60 ચાર્જ વસૂલે છે. ત્યારબાદ આ ફાઇલો ભારતમાં ખાસ કરીને હરિયાણા અને અન્ય પ્રદેશોના લોકો દ્વારા સાયબર હુમલા કરવા માટે વાપરવામાં આવે છે. આ ગેંગના બાકીના સભ્યોને ઓળખવા અને પકડવા માટે તપાસ ચાલુ છે. પીડિતનો ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. એક જે રિટાયર્ડ સરકારી કર્મચારી છે એમની સાથે 6,05,000ની છેતરપિંડીનો મામલો દર્જ કરવામાં આવેલો હતો સાયબર ક્રાઇમ સેલમાં, જેમાં એમના 2 ક્રેડિટ કાર્ડ, એક્સિસ બેંક અને ICICI બેંકના જે 2 ક્રેડિટ કાર્ડ હતા એમનાથી ઘણી બધી ખરીદી એમની જાણ બહાર કરવામાં આવી અને એ મુજબની એક ફરિયાદ અહીંયા નોંધવામાં આવી હતી. અને આગળ જ્યારે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે જે ફરિયાદી છે એ કંઈક અનવેરીફાઈડ લિંકમાં ક્લિક કર્યું હતું અને એના કારણે એમનો ફોન હેક કરવામાં આવી ગયું હતું. અને જે ક્રિમિનલ છે એ લોકો છેલ્લા 1.5 મહિનાથી એમના ફોન ઉપર નજર રાખતા હતા. અને જ્યારે રિટાયર થઈ ગયો, એમના પેન્શનના પૈસા હતા 6 લાખ રૂપિયા, એમના અકાઉન્ટમાં જે રીતે પૈસા આવ્યા તો તે રીતે જે આરોપીઓ છે એ લોકોએ ખરીદી કરવાનું શરૂ કર્યું. અને એ લોકોએ ફ્લિપકાર્ટ, જે મુખ્ય આરોપી છે વિષ્ણુ પ્રતાપ સિંઘ, જેને અમે લોકોએ ગ્વાલિયર ખાતેથી ધરપકડ કરી છે, એ જે મુખ્ય આરોપી છે એ ફ્લિપકાર્ટમાં લોગિન કરીને, મતલબ ફરિયાદીના ફ્લિપકાર્ટમાં લોગિન કરીને એમનું જે સેફ્ડ ક્રેડિટ કાર્ડની વિગત હતી તો એ વાપરીને પછી એમાંથી આઈફોન 17 Pro Maxની ખરીદી કરી અને એની ડિલિવરી લીધી કોલકાતામાં. તો જે ઓર્ડર કરવાની કામગીરી હતી એ ગ્વાલિયરથી કરવામાં આવ્યું અને જે ડિલિવરી છે એ લેનાર અમિત મોંડલ કરીને છે, જે આપણા આરોપી તે વિષ્ણુ પ્રતાપ સિંઘ એમનો ભાઈબંધ છે અને એ કોલકાતાનું રહેવાવાળો છે અને એમને ડિલિવરી લીધી છે. એના સિવાય એ લોકોએ મેકબુક અને ગોલ્ડ કોઇન્સ પણ જે આપણા ફરિયાદી છે એમના ક્રેડિટ કાર્ડથી પરચેસ કર્યું છે. એ લોકો આખા ગ્રુપ તરીકે કામ કરે છે. એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેવું છે, જેમાં જે APK ફાઇલ છે એ બનાવવાવાળા અને સર્ક્યુલેટ કરવાવાળા મૂળ હરિયાણાના છે. અને આપણા જે વિષ્ણુ પ્રતાપ સિંઘ જે પોતે બીટેક કરે છે IT માં, તો ટેકનિકલી ઘણું સાઉન્ડ છે અને અગાઉ પણ દ્વારકામાં જામખંભાલિયા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે અને ત્યાં છતાં એને જે ગુનાહિત પ્રવૃત્તિ તે ચાલુ રાખી છે. અને એમનો જે ભાઈબંધ છે અમિત મોંડલ, એ પોતે પણ 2nd યરનું કોલેજમાં અભ્યાસ કરે છે કોલકાતામાં અને એના સિવાય એક NITનો ધનબાદનો પણ એમનો સહ આરોપી છે. તો હાલ આ દિશામાં તપાસ ચાલુ છે અને આખી જે એમની ગેંગ છે એમને પકડવા માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં ઇન્ટરનેશનલ કનેક્શન એવું જ સામે આવ્યું છે કે જે APK ફાઇલ બનાવવાવાળા જે ડેવલપર્સ છે એ લોકો મોટાભાગે ઇન્ડિયાના બહારના હોય છે અને એ લોકો APK ફાઇલ ડેવલપ કરવા માટે કંઈક $50 થી $60 જેટલા એ લોકો પૈસા લે છે અને પછી ઇન્ડિયામાં કંઈક જે રહેવાવાળા છે એમને ટેલિગ્રામ ઉપર એ લોકો વેચાણ કરે છે અને વેચાણ મતલબ ખરીદવાવાળા એ લોકો હરિયાણામાં રહે છે અને પછી એ લોકો સ્પ્રેડ કરવા માટે
પોતાનું ટેલિગ્રામ ગ્રુપ રાખેલું છે અને આ જે તમામ જેને આપણે નામ લીધું મતલબ વિષ્ણુ પ્રતાપ સિંહ હોય કે અમિત મોંડલ હોય કે બીજો જે ધનબાદવાળો માણસ છે અથવા તો હરિયાણાવાળા છે બધા એક જ ટેલિગ્રામ ગ્રુપમાં એ લોકો જોડાયેલ છે અને એક સાથે એ લોકો સંકલન રાખીને આખું સાયબર ક્રાઇમ એ લોકો પૂરું પાડે છે. અત્યાર સુધી કેટલાનું ટાર્ગેટ થયું છે જાણવા મળ્યું છે? નહીં અત્યારે નથી જાણવા મળ્યું કેમ કે જે ફરિયાદી છે એપીકે ફાઇલ એકચ્યુઅલી પોતાના ફોનમાંથી ડિલીટ કરી નાખ્યું હતું તો બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.